હેલો, કેમ છે બધાને? મજામાં ને? હું આજે તમારા બધા માટે બહુ જોરદાર સક્સેસ સ્ટોરી લાવી છું કે અશક્યનું પણ શક્ય થઈ શકે છે. અને સાથે એક ટેકનિક પણ છે. એ ટેકનિકથી બહુ મસ્ત સક્સેસ સ્ટોરી આવી છે. એકચ્યુઅલી દીદીને મેં વિડીયો બનાવવાનું પણ કીધું છે, એ બનાવી દેશે તો હું અહીં શેર કરી દઈશ. ઓકે, તો વસ્તુ એ છે કે ઘણી બધી વસ્તુ એમની કમ્પ્લીટ થઈ છે. એકચ્યુઅલી મારી પાસે ઘણા બધા આવી બધી સ્ટોરી આવેલી છે. જેમ જેમ હું ફ્રી થઈશ એના ઉપર હું વિડીયો બનાવીશ, તમને લોકોને હેલ્પફુલ થાય. રિલેશનશિપ ઉપર પણ છે, વેલ્થ ઉપર પણ છે, ઘણી બધી વસ્તુ પર સક્સેસ સ્ટોરી આવી છે. તો પહેલાં જોઈએ કે કઈ સક્સેસ સ્ટોરી છે જેનાથી હું મારાથી રહેવાનું નહીં અને હું અત્યારે જ આવી ગઈ તમને લોકોને શેર કરવા માટે, બરાબર છે? તો એ સક્સેસ સ્ટોરી એવી રીતના છે કે એક ભાઈ છે જેમને એક શોપમાં કામ કરતા હતા. તો એમના આગ લાગી શોપમાં અને એમના બંને હાથ ડેમેજ થઈ ગયા હતા. ઘણા બધા ડૉક્ટર પાસે બતાવ્યું, ઘણા બધા ખર્ચા કર્યા, 10 લાખ રૂપિયા એમના નાખ્યા, પણ છતાં પણ એમને કોઈ પણ ચેન્જીસ જોવા મળ્યો નહીં. એટલે આ દીદી પછી અમારી સાથે જોડાણા, એટલે એમને મારા ગ્રુપમાં જોડાણા છે, જેમાં હું ટેલિગ્રામમાં વર્ક કરાવું છું, જે ટાસ્ક આપું છું, અફોર્મેશન આપું છું, ટેકનિક શીખવાડું છું, જે બી છે એમાં એ દીદી જોડાણા. અને એમને છે મારું સ્ક્રિપ્ટિંગનો વિડીયો આઈ થિંક જોયો અને મેં ગ્રુપમાં પણ શેર કર્યું હતું કે આવી રીતના વેલકમ, તમે કોઈ પણ મંથનું વેલકમ કરો અને આવી રીતના લખો અને પછી જુઓ શું મેજિક થાય છે. એટલે દીદી એ ટેકનિક શેર પોતાની ઉપર અજમાવી કે ચલો જોઈએ. મારા ભાઈ માટે, પોતાના માટે, પોતાના હસબન્ડ માટે, પોતાના સન માટે, બધા માટે કરી અને બધા માટે જોરદાર રિઝલ્ટ આપ્યું. અને એ જૂન મહિનામાં જ સ્ટાર્ટિંગમાં જ કરી હતી. જૂન મહિનામાં જ એમને રિઝલ્ટ મળી ગયું. એમને એમ લખ્યું હતું કે ભાઈ મારા ભાઈના બંને હાથ સારી રીતના કામ કરી શકે છે, મારો ભાઈ બધી રીતના સાજો છે અને સારું એવું વર્ક કરે છે અને બધું જ ટૂંકમાં સારું થઈ ગયું છે એનું, બરાબર. એની ઇન્કમ વધુ જનરેટ થવા માંડી છે. તો થોડાક ટાઈમમાં જ એને એટલું મિરેકલ થયું કે અચાનક એક હોસ્પિટલ એમના હાથમાં આવી. ત્યાં ગયા તો એ લોકો સેવાનું કામ કરે છે, વિદેશથી ડૉક્ટર આવે છે. એમને કીધું કે હવે તમારા હાથ બિલકુલ સાજા થઈ જશે, તમે હાથે જમી શકશો, કામ કરી શકશો, બધું કરી શકશો, હવે ચિંતા કરવાની જરૂર નથી. ફર્સ્ટ સક્સેસ સ્ટોરી એમને એ શેર કરી. સેકન્ડ સક્સેસ સ્ટોરી એમને લખ્યું હતું કે એમના હસબન્ડની સેલરી ફિક્સ જે એમની હતી થઈ ગઈ છે, જેવી એટલે મતલબ એ દીદીને જેટલી જોતી હતી એટલી. અને એવું થયું કે હજી મંથ એન્ડ પણ નથી આવ્યો ને એમની જે ફિક્સ જે મતલબ એની ઇન્કમ ધારેલી હતી એ કમ્પ્લીટ થઈ ગયું છે. એવું એને સન માટે પણ એને લખ્યું હતું ને એ બી એને મળી ગયું છે. અને આ ટેકનિક છે એટલી જોરદાર કામ કરે છે. જો અશક્યનું શક્ય થઈ શકે, આટલા બધા રૂપિયા ખર્ચવા છતાં એ વસ્તુ નહોતી થઈ, પણ અમુક ટેકનિક, મતલબ એક જ ટેકનિક, બરાબર, સ્ક્રિપ્ટિંગથી આ વસ્તુ થઈ ગઈ છે. એ પણ કેવી સ્ક્રિપ્ટિંગ? એકદમ નાનકડી અમથી વેલકમની સ્ક્રિપ્ટિંગ, બરાબર છે. જો તમે ઈચ્છો તો તમારા જીવનમાં પણ આ કામ કરી શકે છે, ગમે એવી ખરાબ પરિસ્થિતિ કેમ ન હોય. તમે માનો કે ડૉક્ટરે હાથ ઊંચા કરી લીધા હતા, બધા ડૉક્ટર પાસે ગયા હતા, આટલા રૂપિયા ખર્ચ્યા હતા, છતાં કંઈ રિઝલ્ટ નહોતું મળ્યું. જો આ ટેકનિકથી મળી જતું હોય તો આ ટેકનિકમાં કંઈક દમ તો હશે ને, રાઈટ ને? તમે પણ કરી શકો છો. અને એવી તમારી પાસે લાખો મતલબ વસ્તુ છે કે જે હું તમને કહી શકું, બરાબર, કે તમારી સામે હું શેર કરું ને તો તમને એમ થાય કે નહીં, આ વસ્તુ કરવા જેવી છે, પણ એના પર ટ્રસ્ટ મૂકવો પડે. અને આ એક નહીં, આ ઘણા બધા લોકોએ કરેલી છે અને ઘણા બધા લોકોને સક્સેસ સ્ટોરી આની મળી છે. મને હું તમારી સામે એક પછી એક છે હું શેર કરીશ. એકચ્યુઅલી મારું આ સ્ટાર્ટિંગ ગ્રુપ હતું એટલે હજી લોકો મેમ્બર એડ થયા છે, છતાં એ લોકોને આટલી સ્ટાર્ટિંગમાં જ તે વિચારો કે સક્સેસ સ્ટોરી મળતી હોય તો આગળ જતાં તો હજી કેટલું બધું આવવાનું બાકી છે, તો કેટલું બધું મળશે. જો તમારી પણ ઈચ્છા હોય મારા પેઇડ ગ્રુપમાં જોઈન થવાની તો મને ઇન્સ્ટામાં મેસેજ કરી દેજો, હું તમને એની બધી ઇન્ફોર્મેશન આપી દઈશ. અને હવે બધાની ડિમાન્ડથી મેં વોટ્સઅપમાં પણ એડવાન્સ ટેકનિકનું ગ્રુપ સ્ટાર્ટ કર્યું છે. એમાં તો ફર્સ્ટ ડે કે સેકન્ડ દિવસથી જ તે ઘણી બધી સક્સેસ સ્ટોરી આવવા માંડી છે. તો તમે એમાં પણ જોડાઓ તો તમને બહુ જ મજા આવશે. અને બીજી વસ્તુ કે એ ટેકનિક કઈ હતી, મેં મારી શોર્ટ્સમાં પણ જણાવેલી છે કે મેં મારા બર્થડે ઉપર પણ ટ્રાય કરી હતી કે મારે 3 કેક કટ કરવી છે, એની રિયલમાં થઈ હતી. તમે એમાં એવું હોય છે કે તમારો જે કોઈ પણ મંથ એન્ડ છે, અત્યારે જૂન છે તો જૂનનો જ્યારે લાસ્ટ ડેટ આવે ત્યારે કહી દેવાનું કે થેન્ક યુ સો મચ જૂન, તે મારા માટે બહુ સારું કામ કર્યું હતું, મારા માટે બહુ બેસ્ટ મંથ રહ્યો. એના વખાણ કરીને વિદાય કરવાના. અને બીજે દિવસે 1 તારીખે અથવા તો 31-30 તારીખે તમે કરી શકો. જે ન્યૂ મંથ આવતો એને વેલકમ કરવાનું, પ્રેમથી એને વખાણ કરવાના કે તું મારા માટે બહુ બેસ્ટ છે, લકી છે અને મેજિકલ વેમાં મારા માટે તે બધા કામ મારા પૂરા કરી દીધા છે. અને પછી તમારે જે જોઈ છે એ પોઈન્ટ્સ થઈ ગયા છે એ રીતના લખી નાખવાના છે અને પછી ભૂલી જવાનું છે. એ કઈ રીતના કામ કરશે? મેજિકલ વેમાં કામ કરશે. તમને ખબર પણ નહીં પડે કે ક્યારે એ વસ્તુ પૂરી કરીને દેશે. જો ટ્રાય કરવી હોય તો તમે પણ ટ્રાય કરી શકો છો. અને જો તમારી ઈચ્છા હોય કે આનું હું ડિટેલમાં વિડીયો બનાવું, આ વસ્તુ ઉપર હજી ડિટેલમાં બરાબર વધુ સમજાવું, તો તમે મને કોમેન્ટ કરજો કે દીદી આ વિડીયો મને જોઈએ છે, તો હું તમારા માટે એ વિડીયો પણ બનાવી દઈશ. અને ઘણા બધા મારી સક્સેસ સ્ટોરીના વિડીયો હવે આવશે. મારી પાસે આખું મેં એનું ગ્રુપ જ બનાવ્યું
બનાવ્યું છે, કેમ કે જે લોકો મારા ગ્રુપમાં જોઈન થયા છે બધાની સક્સેસ સ્ટોરી મને મળે છે, તો બધામાં એ યાદ રહે એના ઉપર હું કંઈક લાવી શકું, એટલે મેં એક ગ્રુપ અલગથી બનાવ્યું છે. તો હું સક્સેસ સ્ટોરીના વિડીયો તમારા માટે લાવતી રહીશ કે તમને પણ હેલ્પફુલ રહે. એટલે એવું નથી કે હું એક જ વ્યક્તિ છું કે જે લાખો વસ્તુ કરાવું છું કે કરી શકે છે કે કંઈ પણ. ઘણા બધા લોકોએ છે ને આ વસ્તુ કરેલી છે. મારી પાસે ઢગલો એટલી એની સક્સેસ સ્ટોરીની, મતલબ મારી પાસે બુક્સ છે, મારી પાસે એ ઘણી બધી વસ્તુ છે જેના ઉપર મેં સ્ટડી કરેલું છે. એટલા માટે મારી પાસે ઘણા બધા એક્ઝામ્પલ છે કે હું આપી શકું છું. જો તમારી પણ ઈચ્છા હોય તો તમે પણ જોડાઈ શકો છો અને મને મેસેજ કરજો. બાકીના નવા વિડીયોમાં મળીએ કંઈક નવી સક્સેસ સ્ટોરી સાથે. થેન્ક યુ. હર હર મહાદેવ.